સો હેલો ગાઈસ, તો અમે આજે આવી ગયા છે મોડાસા સ્માર્ટ સિટી બોલમમાં જો આજે આવી ગયા નિલેશભાઈની દુકાનમાં. અમે દોરી કામ ચાલુ કરી નાખ્યું રંગવાનું. દોરીના ભાવ કે છે ભાઈ, સાંભળો તમે ત્યાંથી સાંભળો છો. રિઝનેબલ ભાવમાં આપશે ભાઈ, વિડીયો જોઈને આવજો. બસ ભાઈ એના બોલજે, પોતાની દુકાનનું માર્કેટિંગ કરે ને. ફિરકીઓ પણ ખોલવી છે, ખાલી ફિરકીઓ પણ મળે છે. આવો જરૂરથી તમે ચરખો ખાલી કરી નાખ્યો પ્લસ કર્યો. પાછું એક નવું ગ્રાહક આવ્યું એટલે પીવડાવી પડશે. બસ જલ્દી પીવડાવે ભાઈ. ચલો અમે આજે તમારા માટે એક બજાર બતાવીએ ઉત્તરાયણનું. જો મારા વાલા મિત્રો, ભાઈ ચરખો મસ્ત બનાવે છે. પાછળ લઈ જાય ઓ ભાઈ, કાકા બે હશે પતંગ વેચવા. તોરણવાળા પતંગ બનાવ્યા છે ભાઈ. ચાલો અડધું બજાર બાકી હતું, બતાવીએ તમને અડધું બજાર. આવી જ જાઓ મારા જોડે, વિડીયોમાં બન્યા રહો મારા જોડે. નાના મોટા પીપળા મળે છે ભાઈ, એથી લઈ જજો. જોરદાર બજાર ભરાય છે. બધા સ્ટોર બાકી છે લગાવવાના. લાગે છે ઉત્તરાયણના 2-3 દિવસ પછી ગ્રાહકી થશે. જોરદાર ઉત્તરાયણના 2-3 આગલા દિવસથી ભાઈની દુકાનથી ફૂગા લઈ જજો. ભાઈ હવારનો મહેનત કરો છો. આ ખુરશીઓ પણ ઉતરી નવા સ્ટોર રાખવા. બાઇકના આગળ તમે તાર લગાવજો જરૂરથી સેફટી માટે. તો ચાલો ગાઈસ, અમે હવે ડીપમાં જવા નીકળ્યા છીએ. તો અમારા પરમ મિત્ર લખનભાઈની દુકાનમાં અમે આવીએ છીએ. એમના ઓનર છે ભાઈ ભદ્રેશભાઈ પોતે. જો ભાઈ ટેલરો ગોઠવ્યા છે ભાઈ, ઓરિજિનલ ડુપ્લિકેટની મતલબ ભાઈ. જો મેણિયા પાવલા ભાઈ, આ બાબુ ગુસ્સામાં લાગે છે. મોના ઉભરા છે ભાઈ. કોઈ સિમરનની યાદમાં ખોવાયું લાગે છે ભાઈ. ભાઈ અમારા ઓનર ભાઈ મળી ગયા છે, દોરી વેટવા બેસી ગયા છે માસ્ક લગાવીને. ઉડતી પડું પંછી બન કે. તો ચાલ ભાઈ, અમે આકાશભાઈને જોવા છીએ. ફોકસ કરો એના ઉપર ભાઈ. આ બાજુ લેને કે જો ખાલી માવો ખાવા છે મારે. માવો બહુ ફીરકીઓ ભરાઈ ગઈ. ચાલ ભાઈ, આવને માવો ખવડાવીએ આપણે. મારા ઓનર બે ગયા છે પલાટેવાળીના માસ્ક પહેરીને. ચાલ ભાઈ, છેડવા લો દોરીનો. ભાઈ ચાલુ કર્યું અને માસ્ક લગાવ્યું છે સેફટી માટે. પણ કાચ શ્વાસમાં ના જવું જોઈએ, ધ્યાન રાખવાનું. એવું લાગે છે કોરોના પાછો આવે એવું લાગે છે. માસ્ક જોઈને બહુ એ દિવસ બહુ ઘણા કાઠા હતા.